હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવાના છીએ કે આપણા શરીરમાં થાઇરોઇડ જે છે એ ક્યાં આવેલું છે. તો થાઇરોઇડ આપણા શરીરમાં ગળાના ભાગમાં આવેલી એક પતંગિયા આકારની ગ્રંથિ છે કે જેમાં બે લોબ આવેલા હોય છે અને જે થાઇરોઇડ હોર્મોન બનાવે છે. હવે આ થાઇરોઇડ હોર્મોન T3 અને T4 તરીકે ઓળખાય છે. આ થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોઇડ હોર્મોનનો અંતઃસ્ત્રાવ બનવા માટે નાના મગજમાં આવેલી પિટ્યુટરી ગ્લેન્ડમાં TSH નામનો અંતઃસ્ત્રાવ બને છે. એટલે કે TSH અંતઃસ્ત્રાવ એ થાઇરોઇડ ગ્રંથિમાંથી નીકળતા T3 અને T4 નામના અંતઃસ્ત્રાવને મેનેજ કરે છે અને તેના આધારે આપણા શરીરમાં આખા હોર્મોનનું કામ ચાલે છે. હવે આ T3 અને T4 હોર્મોન જે છે એનું કામ શું છે? થાઇરોઇડ હોર્મોન જે છે ખાસ કરીને BMR એટલે કે બેઝલ મેટાબોલિક રેટ ચયાપચયની ક્રિયાને સાચવવાનું કામ કરે છે, એટલે કે ચયાપચયમાં મદદ કરવાનું કામ કરે છે. ખાસ કરીને આપણા શરીરનું ટેમ્પરેચર જાળવવાનું કામ થાઇરોઇડ હોર્મોન કરે છે અને આપણા શરીરમાં રેસ્પિરેટરી એટલે કે બ્રીધિંગની વસ્તુઓનું જાળવવાનું કામ પણ થાઇરોઇડનું છે. આવી જાણકારી માટે અમારી સાથે જોડાયેલા રહો.